હાલો મિત્રો, જય માતાજી। નવી સ્ટોરીમાં તમારું સ્વાગત કરું છું। મહિષાસુર નામનો એક અતિ બળવાન અસુર પોતાની શક્તિ અને સેનાના જોરે આખી ધરતી પર ત્રાસ ફેલાવા લાગ્યો। ધરતીના બધા જ રાજાઓને અસુરોની બળવાન સેનાઓએ હરાવીને ભગાડી મૂક્યા અને મહિષાસુર આખી ધરતી પર રાજ કરવા લાગ્યો। તેને સાધુ પુરુષોને અને સજ્જનો પર અત્યાચાર કરવાનું શરૂ કર્યું। જંગલમાં તપ કરતા ઋષિ મુનિઓને પણ તેણે છોડ્યા નહીં। તેમના હવનમાં નાખવા અને યજ્ઞ બંધ કરવા અસુરો આખા જંગલ ફરી વળ્યા। આ ત્રાસથી કંટાળીને જૈમિની ઋષિઓએ મહિષાસુર સામે જઈ કહ્યું, હે અસુરરાજ, અમને ઋષિઓને પજવીને તને શું મળવાનું છે? ત્યારે શક્તિ જ જો બતાવી હોય તો તારા પૂર્વજ એવા મધુટેક અને ભસ્માસુરને મારનારી ભવાની આદ્યાશક્તિ સામે લડવા જા। જૈમિની ઋષિનું આવું વચન સાંભળી મહિષાસુર વિચારમાં પડી ગયો। તેણે પોતાના અતિ બળવાન અસુર સેનાપતિઓને બોલાવી આદ્યાશક્તિ સામે લડવા જવાની વાત કહી। સેનાપતિઓનું મંતવ્ય જાણવા માંગ્યું। સંગળા મંત્રીઓ અને સેનાપતિઓએ કહ્યું કે આપ જે નક્કી કરો એ અમને સૌને મંજૂર છે। પછી મહિષાસુર પોતાના ગુરુ શુક્રાચાર્ય પાસે જઈ આદ્યાશક્તિ સામે લડવાની પોતાની ઈચ્છા દર્શાવી। શુક્રાચાર્યએ કહ્યું કે અસુરરાજ, આદ્યાશક્તિ સામે લડવું રમત વાત નથી। જો તારે શક્તિ સામે લડવું જ હોય તો ભારે તપ કરી બ્રહ્માજીને પ્રસન્ન કરી તેમની પાસે વરદાન માંગીએ કે મારું કડી મૃત્યુ ન થાય। આમ અમૃતત્વ વરદાન મેળવ્યા પછી જ આદ્યાશક્તિ સામે લડવા જઈ શકાય। પોતાના ગુરુની સલાહ માની મહિષાસુર હાલ 5 નદીઓ વહે છે તે પ્રદેશ પંજાબમાં જઈ બ્રહ્માજીનું ઉગ્ર તપ કરવા લાગ્યો। વર્ષો સુધી ઝાડના સૂકા પાનનો ખાઈને તપ કર્યું। મહિષાસુરનું જોઈને ઇન્દ્ર ગભરાયો કે ક્યાંક આ અસુર ઇન્દ્ર સન માટે તપ કરે છે। તેથી તેણે અગ્નિદેવને જંગલમાં મોકલ્યા। અગ્નિ આગમન સાથે આખું જંગલ ભડકે સળગવા લાગ્યું। સળગતા જંગલમાં પણ મહિષાસુર ગભરાયો નહીં। તેણે તપ ચાલુ રાખ્યું। આ જોઈ બ્રહ્માજી પ્રસન્ન થયા અને કહ્યું કે અસુરરાજ, જે જોઈએ તે માંગ। હાથ જોડી મહિષાસુર બોલ્યો કે જો આપ મારા તપથી પ્રસન્ન થયા હો તો હું કદી ના મરું એવું મને વરદાન આપો। બ્રહ્માજીએ કહ્યું કે જે જન્મે છે તે મરે છે, માટે તું કંઈક બીજું વરદાન માંગ। આ સાંભળી અસુર બોલ્યો કે હું કોઈ પુરુષથી ના મરું એવું વરદાન આપો। બ્રહ્માજી તથાસ્તુ કહી અંત્યાન થઈ ગયા। દેવલોકમાં આ સમાચાર જાણી ખલબલાટ મચી ગયો કે હવે મહિષાસુર કોઈ દેવતાઓને સુખેથી રહેવા નહીં દેશે। આ તરફ મહિષાસુર પણ તેની અસુર સેના સાથે પાતાળને જીતવા નીકળ્યો। પાતાળ પર ચડાઈ કરી પાતાળ રાજ વાસુકી જીવ બચાવી ભાગ્યો। કેટલાક નાગો માર્યા ગયા, કેટલાક બંદીવાન તરીકે પકડાઈ ગયા। મહિષાસુરે પાતાળ પણ જીતી લીધું। હવે તેણે સ્વર્ગ તરફ દ્રષ્ટિ કરી। ઇન્દ્રને હરાવી સ્વર્ગનું રાજ પણ મારે હસ્તક કરવું એમ વિચારી મહિષાસુરે સ્વર્ગ પર ચડાઈ કરી। ઇન્દ્રના લશ્કરે મહિષાસુરને ઠેર ઠેર રોકવાની કોશિશ કરી, પણ તેણે રોકી શક્યા નહીં। આ જોઈને ઇન્દ્ર ગભરાયો અને સીધો ગયો બ્રહ્માજી પાસે। ઇન્દ્ર બ્રહ્માજીને પગે લાગી વિનંતી કરવા લાગ્યો કે મને બચાવો, સ્વર્ગને બચાવો। બ્રહ્માજીએ કહ્યું કે મારું કામ નહીં, ચાલો શંકર પાસે। બંને શંકર પાસે ગયા। ઇન્દ્ર અને બ્રહ્માજીની વાત સાંભળી મહાદેવ પણ વિચારમાં પડી ગયા કે અસુરને રોકવો કઈ રીતે। તેઓ બ્રહ્માજી અને ઇન્દ્ર સાથે ક્ષીરસાગરમાં શેષશાય પર ઓઢેલા ભગવાન વિષ્ણુ પાસે જઈ વંદન કરી કહેવા લાગ્યા કે આ મુસીબતનો શો ઉપાય છે। ભગવાન વિષ્ણુ બોલ્યા કે મહિષાસુર બળવાન છે અને બ્રહ્માજીનું વરદાન પણ છે, તેણે મેળવ્યું છે, માટે આપણે કોઈ તેની સામે ટકી શકીએ નહીં। મહિષાસુરનો નાશ ફક્ત આદ્યાશક્તિ ભવાની માતા જ કરી શકે એમ છે, માટે આપણે સૌ દેવતાઓએ આદ્યાશક્તિને પ્રસન્ન કરીએ। બ્રહ્માજી, વિષ્ણુ, મહેશ, ઇન્દ્ર અને બધા જ દેવતાઓ આદ્યાશક્તિની સ્મૃતિ કરવા લાગ્યા। સ્મૃતિ સાંભળી ભવાની ઉપસ્થિત થયા અને પ્રસન્ન થઈ કહેવા લાગ્યા કે હે દેવતાઓ, ગભરાશો નહીં। મહિષાસુરે પોતાનું જ મોત વરદાનમાં માંગ્યું છે। હું તેણે રણમાં રોળી ત્રણેય લોકને એના ત્રાસથી મુક્ત કરીશ। માતાનું આવું વચન સાંભળી દેવતાઓ ફરી ફરીને
માની સ્ફૂર્તિ કરી પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. પછી માતાજી અધ્યાન થઈ ગયા. માતાજીનું પૃથ્વી પર પ્રાગટ્ય થયું. અષ્ટ હાથ માથા પર જગારા મારતું મુગટ, આઠે હાથમાં અયોધ્યા, સૂર્યની જેમ જગારા મારતું માતાજીની ત્રિશુલ, સિંહ પર સવાર થઈ માતા મહિષાસુરના નવા વસાવેલા શહેર મૈસૂર આવી મૈસૂર તરફ રવાના થયા. મહિષાસુરના બે મહાબળવાન સેનાપતિઓ ચંડ તથા મુંડે માતાજીને આવતા જોયા. પૂર્ણિમાના ચંદ્ર સમૂહ મુખ કમર સુધીનો કાળો ભમર ચોટલો, સુવર્ણના આભૂષણો તથા આયુધો, બંને અસુરો માતાજીના મોહક રૂપ જોઈ અંજાઈ ગયા અને જઈને મહિષાસુરને જાણ કરી કે અતિ સ્વરૂપવાન એક સ્ત્રી આપણા રાજ્યમાં આવી છે. નક્કી તે સુંદરી કુંવારી છે. કદાચ તે પતિની શોધમાં અહીં આવી હોય. આપ જો તે સ્ત્રી સાથે લગ્ન કરો તો સોનામાં સુગંધ ભળે તેવું યુગલ બને. મંત્રીઓની વાત સાંભળી મહિષાસુરને પણ તે રૂપવાન સ્ત્રીને જોવાની ઉત્સુકતા જાગી. તેણે ચંડમુંડને હુકમ કર્યો કે જાઓ અને તે સુંદરીને પૂરા માન સન્માન સાથે અહીં લઈ આવો. મહિષાસુરની આજ્ઞા થતાં જ બંને અસુરો હજારોની અસુર સેના લઈ માતાનું સ્વાગત કરવા ઉપડ્યા. તે બંને જોઈને આદ્યાશક્તિને કહેવા લાગ્યા કે હે દેવી, ભૂલોક, પાતાળલોક અને સ્વર્ગલોક અમારા સ્વામીનું નામ સાંભળતા કાંપે છે. અમારા સ્વામી પાસે ત્રિલોકની સંપત્તિ છે, 20 લાખની અસુર સેના છે. શક્તિમાં એની તોલે આવે તેવો યોદ્ધા ભૂતળમાં પર નથી કોઈ. આવા ત્રિલોકસ્વર મહાસુરે આપને તેડાવ્યા છે. તે તમારી સાથે લગ્ન કરવા માંગે છે. તમારું જીવન ધન્ય થઈ જશે. માટે હે દેવી, ચાલો અમારી સાથે. ચંડમુંડનું આવું મૂર્ખાભર્યું નિવેદન સાંભળી માતા બોલ્યા, તમારા સ્વામી પાસે સંપત્તિ છે, શક્તિ છે, નામ છે, એ બધું તો દેવતાઓ પાસે પણ છે. તમારા સ્વામી પાસે બુદ્ધિ છે કે પછી તે એના નામ પ્રમાણે ગુણ ધરાવે છે? હે અસુર સેનાપતિઓ, મહિષ એટલે પાડો. શું તમારા સ્વામીની બુદ્ધિ પાડા જેવી છે? માતાજીના વ્યંગ સાંભળી ચંડમુંડ ક્રોધે ભરાયા અને માતાજીને ધમકીઓ આપવા લાગ્યા. માતાજીએ ત્રિશુલ વાળો હાથ ઊંચો કર્યો. હજારોની અસુર સેના સાથે ચંડમુંડ ત્યાંથી ભાગ્યા અને મહિષાસુર પાસે પાછા ફર્યા અને તેણે કહેવા લાગ્યા, હે સ્વામી, તે રૂપાળી સ્ત્રી ઘણી જ શક્તિશાળી છે. અમે તેને આપની સામે લાવી શક્યા નથી. મહિષાસુરે રક્તબીજ અને ધૂમ્રલોચ નામના તેણે બળવાન સેનાપતિઓને સ્ત્રી લઈ આવવા હુકમ કર્યો અને કહ્યું કે તે રૂપમતીને સમજાવીને લઈ આવો. જો ના પાડે તો ચોટલો જાલી પકડી લાવજો. 40,000ની અસુર સેના લઈ રક્તબીજ તથા ધૂમ્રલોચ ઉપડ્યા. દૂરથી માતાને ઉભેલા દીઠા બંને અસુરો નજીક જઈને કહેવા લાગ્યા, હે સુંદરી, તારા સારા નસીબ છે. તને મહિષાસુર જેવો પતિ મળે છે. માટે જીદ ના કર અને અમારી સાથે ચાલ. જો તું ઇનકાર કરીશ તો અમે તને હારો ચોટલો ચાલીને જબરજસ્તીથી ખેંચીને લઈ જશું. આથી માતાજીને ગુસ્સે થયા અને તેમની સામે યુદ્ધ આરંભ થયું. તેમાં રક્તબીજ અને ધૂમ્રલોચનો નાશ કર્યો. આમ ચંડમુંડ અને શુભ નિશુંભનો પણ નાશ કર્યો. છેવટે મહિષાસુર પોતે 1,60,000 અસુર લશ્કર લઈ માતાજી સામે લડવા ઉપડ્યો. માએ મહિષાસુરને આવતો જોઈ પોતાની જોગણીઓનું લશ્કર તૈયાર કર્યું. મહાકાળી, મહાદેવી, કાલિકા, ભદ્રકાળી, મહાસરસ્વતી, મહાલક્ષ્મી પોતપોતાના તમામ સ્વરૂપોની દેવીઓ સહિત રણ મેદાનમાં રહીને ભગવાનની મદદ કરી રહ્યા હતા. હવે તેમ દેવતાઓએ પણ પોતાના શાસ્ત્રો આપી સહાય કરી. લડાઈના નગારા વાગવા લાગ્યા. ધૂળની ડમરીઓની સૂર્યની તેજ ઝાંખું પડવા લાગ્યું. હાકોટા પાકોટાથી દિશાઓ ગુંજવા લાગી. શેષનાગ ડોલવા લાગ્યા. પૃથ્વી કંપવા લાગી. આયુધો ખડખડવા લાગ્યા. ભીષણ યુદ્ધ થયું. જોગણીઓ અસુરો સેનાઓ કાપવા લાગી. પોતાના યોદ્ધાઓની હાલ જોઈ મહિષાસુર ખિન્ન થયો. માએ પણ બધી દેવીઓ અને જોગીઓને કહી દીધું છે કે આજ યુદ્ધનો અંતિમ દિવસ છે. માટે એક પણ અસુરને જીવતો જવા દેશો નહીં. ભયાનક યુદ્ધ શરૂ થયું. 20 ઘોડાવાળા સોનાના રથમાં બેસી મહિષાસુર લડવા લાગ્યો. માતાજીએ એક પછી એક તેના તમામ આયુધોના નાશ કર્યા. હાથમાં કોઈ હથિયાર ન રહેતા મહિષાસુર પર્વતના પથ્થરો ઉખેડી તે વડે લડવા લાગ્યો. મહિષાસુર સમજી ગયો કે હવે શક્તિ તેણે છોડશે નહીં.
ચંડ અને મૂંડ, રક્તપિત્ત, ધૂમ્રલોંચ, શુભ નિશુંભ જેવા મહારથીઓ ચપટીમાં રોળી નાખનાર માતાજી મને મારી નાખશે, આમ વિચારી મહિષાસુર યુદ્ધ મેદાન છોડીને જીવ બચાવવા ભાગ્યો. લોહીની નદીઓ ઓળંગતો કાળા પહાડ જેવો મહિષાસુર પાડાનું રૂપ લઈ ધૂળની ડમરીમાં ન દેખાય તેમ ભાગવા લાગ્યો. માતાજી પવન વેગી રથમાં સવાર થઈ મહિષાસુરની પાછળ પડ્યા. આગળ મહિષાસુર અને પાછળ માતાજી. માને નજીક પહોંચતા જોઈ મહિષાસુર એક ભેંસના ટોળામાં પાડો બનીને સંતાઈ ગયો. માર માર કરતા માતાજી ત્યાં પહોંચ્યા. જઈને ગોવાળને પૂછ્યું. ગોવાળે તેમને ઈશારાથી પાડો બનેલા મહિષાસુરને બતાવી દીધો. મહિષાસુર ત્યાંથી ભાગ્યો. મોટા પહાડોને રમઘોળતો આગ જોઈ કુકડાનું રૂપ લીધું, પણ ભવાનીની નજરમાંથી તે બચી શક્યો નહીં. ઓળખાઈ જતા તે ત્યાંથી પણ ભાગ્યો અને એક ગાયના પેટમાં સંતાઈ ગયો. માં ભવાની વિચારવા લાગ્યા કે ગાયના પેટમાં મહિષાસુરને મારવા જાવ તો ગાય મરી જાય. એટલામાં માં કાળી માતા ત્યાં પહોંચી ગયા અને તેમના હુંકારથી મહિષાસુરના ગાયના પેટમાંથી બહાર પડ્યો. હવે મોત એક વેદ શેઠ દેખાતા મહિષાસુર ચમારના ચામડા રંગવાની કુંડમાં સંતાઈ ગયો. લાચાર બનીને માતાજી મહિષાસુરને કુંડીમાં સંતાયેલ જોવા લાગ્યા, પણ પવિત્ર દેવી મેલામાં પ્રવેશ કરી શક્યા નહીં. દાંત કચડાવી હાથ મસળતા થાના મેલમાંથી એક બાળકી સ્વરૂપ દેવી ઉત્પન્ન થયા. તેના શરીરનો વર્ણ શ્યામ હતો, વાળ છૂટા હતા, એક હાથમાં ખપ્પર અને બીજા હાથમાં ખાંડોળી સરી હતી. જીભ રક્ત બોળ બહાર લટકતી હતી, આંખો લાલ હતી, શરીર પર માનવ ચરનું આચારદાન હતું. જાણે ધરતી પર કાળો સૂરજ પ્રકાશમાં થયો હોય તેવા તે દેવી શોભવા લાગ્યા. કાલિકા દેવીએ તેને નાનામી બાળકીને કહ્યું, મહિષાસુરને મેલમાંથી બહાર કાઢો. મહાકાળીના હુકમથી નનામી દેવીએ મેલમાં પ્રવેશ કર્યો અને મહિષાસુરને ગરદન પકડીને બહાર કાઢ્યો. ફરી તે યુદ્ધ કરવા લાગ્યો અને માતાજીના અને મહિષાસુરના આયુધો ટકરાવા લાગ્યા. માતાજી બળપૂર્વક મહિષાસુર સામે લડવા લાગ્યા. તલવારના ઘા અસુર રાજના શરીરમાંથી લોહીના ફુવારા છૂટવા લાગ્યા. આ લોહી ધરતી પર પડતા જ અસુરો જેવા ભયાનક અસુરો ઉત્પન્ન થઈ માં સામે લડવા લાગ્યા. ભવાની માતાએ આ જોઈને મેલડી માતાને હુકમ કર્યો કે મહિષાસુરનું રક્ત ધરતી પર પડવા ના દો. મેલડી માતા પોતાના ખપ્પરની અસુરનું રક્ત પીવા લાગ્યા, એટલે એક એક ટીપામાંથી એક એક અસુર બનતા અટકી ગયા. મહિષાસુરની ગરદન પર પડ્યું અને માથું ધડ પરથી અલગ થઈ ગયું. આ જોઈ દેવીઓ અને જોગણીઓ ભવાની માતાની સ્મૃતિ કરવા લાગ્યા. દેવતાઓ દુદુભી વગાડી માં ઉપર પુષ્પોની વૃષ્ટિ કરી. ત્યારે માતા નામી બાળકી સમી દેવીઓએ પોતાનું નામ પાડવા નિવેદન કર્યું. ત્યારે ભવાનીએ પ્રસન્ન થઈ કહ્યું કે હે દેવી, તમે મારા મેલમાંથી ઉત્પન્ન થઈ આજે મહિષાસુર જેવા દુષ્ટ અસુરને મેલમાંથી બહાર કાઢ્યો છે, તો આજથી તમારું નામ મેલડી અને તમ મેલડી નામે આ જગતમાં પ્રસિદ્ધ થશો. મેલડી માતાએ મહિષાસુરને બહાર કાઢવા માટે મેલમાં પ્રવેશ કર્યો, એટલે તેમનું નામ મેલડી પડ્યું. મેલડી માતાનો રંગ તાવડી જેવો કાળો, હોઠ પ્રમાણમાં જાડા, કસાયેલું શરીર, જીભ વેતના મુખની બહાર, દાંત પંકિત પણ લોહીથી રંગાયેલી જીભ પરથી લોહીના પડતા ટીપા, એક હાથમાં ખડક અને બીજા હાથમાં ખપ્પર. માના શરીર પર માનવ રચનું આચ્છાદન છે, દેહ અર્ધ ઢકાયેલ છે, સૂર્યના તેજ જેવી કાળી કાંતિ ચારે તરફ ફેલાયેલ છે. માનું રૂપ ભયાનક વિહામણું છે, તેમનું વાહન કાળો બોકડો હોય. બોકડા પર માતાજી આરૂઢ થયેલા છે. અષ્ટ હાથવાળા મેલડી માના હાથમાં ગાળા, ચક્ર, તલવાર, ધનુષ્ય, બાણ, ખપ્પર, ગરબો અને ત્રિશુલ શોભે છે. એક હાથમાં આશીષ આપતો ખાલી હાથ છે. માનું રૂપ નજરમાં તરત જ વસી જાય તેવું છે. મેલડી માતાનું મેલા ગણાયેલ દેવી છે. આથી મેલી વિદ્યાના સાધકો મસાણી મેલડી ભજી સિદ્ધિઓ મેળવે છે. તેઓ એમને નામો ઓળખાય છે. એક મંજપુરીની મેલડી, 2 વાણિયાની મેલડી, 3 હજીરાની મેલડી, 4 શેરપરાની મેલડી, 5 માઢની મેલડી, 6 ઉગતી મેલડી,
7 આથમતી મેલડી, 8 ચોરાની મેલડી, 9 કોઠાની મેલડી, 10 વણઝારાની મેલડી, 11 વાઘરીની મેલડી, 12 ખડા ખાવની મેલડી. આવા અનેક નામે મેલડીમાં પ્રસિદ્ધ છે. માતાજી ખૂબ દયા સાગર છે. માનવી જે ભાવથી ભજે એવું ફળ તે આપે છે. યુદ્ધમાં મેલડીમાંના સમરણથી માની સહાયથી ચોક્કસ જીતાય છે. દરેક કાર્યમાં ભક્તોને સહાય કરે છે. કોર્ટ કચેરીના કામમાં માતાજી ભક્તોને ઘણી જ સહાય કરે છે. મેલડીમાંના સમરણથી જજ સાહેબના ચુકાદા બદલી ગયા છે. અનેક દાખલાઓ મોજૂદ છે. જે ગામની ફરતા કોર્ટ બાંધવામાં આવે છે ત્યાં દરવાજા પાસે એક તરફ કાળ ભૈરવ અને એક તરફ મેલડી માતાની સ્થાપના કરવામાં આવે છે. કાળ ભૈરવ અને મેલડી માતા ગામનું રક્ષણ કરે છે. આને મેલડીની માની ચોકી મૂકી કહેવાય છે. વાસના નાકે ફળિયામાં કે ઘરમાં માની સ્થાપના કરવામાં આવે છે. નાની દેરીમાં માની છબી પધારાવી અથવા નાળિયેરમાં માનું સ્થાપન કરવામાં આવે છે. માં મેલી વિદ્યાથી ચોર લૂંટારાથી ભક્તોનું રક્ષણ કરે છે. ખેતરના શેઢે ક્ષેત્રપાલ તરીકે પણ માનું સ્થાપન અનેક જગ્યાએ થયેલું છે. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ગામ કોળિયારમાં જ્યાં નકલંગ મહાદેવનો મોટો મેળો ભરાય છે એ ગામમાં વાણદનનું ખેતર નામનો ખેતર છે. એ ખેતરમાં શેઢે મેલડી માતાની નાનકડી દેરી છે. એક નાળિયેરમાં માનું સ્થાપન કરેલ છે. આ ખેતરની તૈયાર પાક કોઈ ચોરી શકતું નથી. ઢોર ઢાખર પણ ખેતરમાં જઈ શકતું નથી, નુકસાન કરી શકતા નથી. ઢોર ખાવા જાય તો તેના મોઢા પર લાકડી પડી હોય તેવો અવાજ દૂરથી સુધી સંભળાય છે અને ઢોર ભાગે છે. ફરી એ તરફ ડોકાતું પણ નથી. મહિષાસુરનો નાશ કરી આદ્યાશક્તિ હિમાલયમાં થાક ઉતારવા બેઠા પછી રાજસ્થાન તરફ પ્રયાણ કર્યું. મહાકાલી પાવાગઢ ગયા. બહુચરાજી પાછા ફર્યા. ખોડિયારમાં રાજપરા તરફ રવાના થયા. આય વરુડી તરફ જવાના ઉપડ્યા. ચામુંડા માતા ચોટીલા ગયા. સૌ જોગણીઓ પણ પોતપોતાના સ્થાન તરફ પાછા ફરવા લાગ્યા. એ સમયે મેલડી માતા ચારે તરફ નજર કરતા રણ મેદાનમાં ઊભા રહ્યા. આ જોઈ અંબાજીએ મેલડી માતાને રોકાવાનું કારણ પૂછ્યું. માં ધીર ગંભીર અવાજથી બોલ્યા, હે માં, હું મહાકાળીનો અવતાર છું, પણ લક્ષ્મી યોગમાં ના મેલામાંથી ઉત્પન્ન થઈ છું, તેથી હું મહાકાલ લક્ષ્મી પણ છું. ચામુંડા માતાજીને મહિષાસુરને મારવા માટે મારી જરૂર પડી, તેથી હું ઉત્પન્ન થઈ છું. તેથી હું મહાસરસ્વતી પણ છું. તો હવે હું ક્યાં જાઉં અને કઈ દેવીના શરીરમાં જઈ સમાવું તે મારી સમજમાં આવતું નથી. આ સાંભળી ભવાની આદ્યાશક્તિ આશાસુરવાળા શ્રી અંબાજી બોલ્યા કે હે મેલડી, તારે કોઈનામાં સમાવાની જરૂર નથી. પૃથ્વીલોક પર ભક્તોનો ઉદ્ધાર કરવા માટે મેલડી માં તમે ગુજરાત જાઓ. આમ કહી અંબાજી પોતાના આયુધ શક્તિ તથા સામર્થ્યમાં મેલડીને અર્પણ કરી ગુજરાત મોકલ્યા. આમ માનું ગુજરાત કચ્છ કાઠિયાવાડમાં પ્રથમ આગમન થયું. મિત્રો, સ્ટોરી સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય મેલડીમાં, જય માતાજી.